ભગવાનની જે આ મેડલી છે એ સમગ્ર બ્રહ્માંડમાં ખૂબ જ સુંદર રીતે ચાલી રહી છે અને આ મેડલીમાં એક લય છે, વ્યવસ્થાપન છે અને આ વ્યવસ્થાપનમાં વ્યક્તિની શ્રદ્ધા જેટલી પ્રબળ હશે એટલી જ એમની લાઈફ સરળ થઈ જશે, સુંદર થઈ જશે. ઉતાર ચઢાવ તો આવ્યા કરવાના, એ જિંદગીનો એક ભાગ છે. મંઝિલને પામવા માટે શ્રદ્ધાનું તત્વ હોવું ખૂબ જ જરૂરી છે. આ તકે મને કાર્લ યુંગ નામના એક મનોવૈજ્ઞાનિકની વાત યાદ આવે છે. એમણે કહેલું કે મારા રસનો વિષય ઈશ્વરીય અભિગમ સાથે જોડાયેલો છે. ઈશ્વરીય અભિગમ જ રિયલ થેરપી છે. તો અંતમાં હું એટલું જ કહીશ કે ઈશ્વરીય અભિગમ મતલબ કે અપ્રોચ તરફના જે મૂળ છે એ શ્રદ્ધામાં રહેલા છે. વ્યક્તિની શ્રદ્ધા જેટલી ઊંડી હશે એટલું જ સરળતાથી, ઝડપથી એ આ ભવસાગરને પાર કરી શકશે. થેન્ક યુ અને નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.